જય ગણેશ. ગણેશ ચતુર્થીની એક વાર્તા. કહેવાય છે કે માતા પાર્વતીએ પોતાના શરીરના ચંદન અને હળદરના લેપમાંથી એક સુંદર બાળકની રચના કરી. આ વાતની શિવજીને ખબર હતી. માતા પાર્વતી જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે તેમણે ગણેશજીને આ બાળકને બહાર ઉભો રાખ્યો તો ચોકીદારી કરવા. શિવજી આવ્યા અને શિવજી જ્યારે અંદર જવા માટે ખૂબ પ્રયત્ન કરતા હતા ત્યારે ગણેશજીએ ન પાડી. ના પાડતા બંને વચ્ચે ભયંકર યુદ્ધ પણ થયું. સાથે શિવજીના ગણો સાથે પણ તેમનું યુદ્ધ થયું. આખરે શિવજી ખૂબ ક્રોધાયમાન થયા અને તેમણે ગણેશજીનું ગળું કાપી નાખ્યું. જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા ત્યારે તેમણે બાળકનું ગળું ન જોતા ખૂબ ગુસ્સામાં આવી ગયા, ખૂબ રુદન કરવા લાગ્યા અને કીધું અત્યારે ને અત્યારે મારા બાળકને પાછું લાવો. શિવજીએ બધા જ ગણોને મોકલ્યા જંગલમાં અને હાથીનું માથું લઈને આવ્યા અને હાથીનું માથું ગણેશજી પર બેસાડ્યું. બધા જ દેવી દેવતાઓએ ગણેશજીને ગણપતિજીનું નામ આપ્યું અને સાથે સાથે ખૂબ આશીર્વાદ આપ્યા. બુદ્ધિ, સમૃદ્ધિ અને શુભારંભના દેવતા કહેવાયા. અને કહેવાય છે એટલે જ ગણેશ ચતુર્થીએ ગણેશજીનું નવું સજીવન થયું તેવું કહેવામાં આવે છે. જય ગણેશ.